કચ્છમાં ચાંદીપુરા વાયરસે દેખા દીધી. નખત્રાણા તાલુકાના દેવપર યક્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી જીકે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. અલાયદો વોર્ડ શરૂ કરાયો. તંત્ર દ્વારા સમીક્ષાત્મક બેઠક યોજવામાં આવી અને ઠેર ઠેર દવાનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો હતો. કચ્છમાં ખાસ કરીને ચાંદીપુરા વાયરસે દેખા દીધી છે, ત્યારે એક કેસ પોઝિટિવ આવ્યો છે. નખત્રાણા તાલુકાના દેવપર યક્ષવાડી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકીને સખત તાવ આવ્યા બાદ બેભાન જેવી હાલતમાં થઈ ગઈ હતી. આથી તાત્કાલિક અસરથી તેમને જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં ચાંદીપુરા વાયરસ તેમને પોઝિટિવ આવતા તંત્ર હલબલી ઉઠ્યું હતું. તાત્કાલિક અસરથી તેમને જીકે હોસ્પિટલમાં એક અલાયદા વોર્ડમાં રાખવામાં આવી છે. સમગ્ર ઘટનાની ડૉક્ટર કેશવ કુમારે પુષ્ટિ આપી છે. આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં આ સમગ્ર ઘટનાને પુષ્ટિ આપવામાં આવી છે અને ખાસ કરીને 16,000 જેટલા આ કાઉન્ટ થઈ જાય ત્યારે આ વસ્તુ પોસિબલ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. તત્કાળ તંત્રને સૂચના આપવામાં આવી છે. દરમિયાનમાં આજ સવારથી જ કચ્છમાં આ ચાંદીપુરા વાયરસ બાળકીને પોઝિટિવ આવતાની સાથે તંત્રએ સમીક્ષાત્મક બેઠકો શરૂ કરી દીધી છે અને ખાસ કરીને ઘટતા પગલાઓ પણ લેવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પર જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વધુ આ રોગચાળો વિખરે નહીં તે માટેના પગલાં લેવામાં આવ્યા છે.